સૌથી પહેલાં તો એ સંશોધન વિશે વાત કરીએ. આ સંશોધનનું તારણ એ છે કે અગરબત્તી દેવતાઓને પ્રસન્ન કરવાનું માધ્યમ છે, પરંતુ એ તમારા ફેફસામાં ધીરે ધીરે ઝેર ભરી રહી છે. ક્લિનિકલ એન્ડ મોલેક્યુલર એલર્જી નામના જર્નલમાં આ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું. આ સંશોધનમાં તારણ આપવામાં આવ્યું છે કે 1 ગ્રામ અગરબત્તી સળગે તો એનાથી 45 મિલીગ્રામ પર્ટિક્યુલેટ મેટર હવામાં જાય. એની સરખામણી સિગરેટની સાથે કરવામાં આવી છે. પ્રતિ ગ્રામ સિગરેટ 10 મિલીગ્રામ પર્ટિક્યુલેટ મેટર જનરેટ કરે. આ સાથે તારણ આપવામાં આવ્યું છે કે સિગરેટના ધુમાડા કરતાં અગરબત્તીના લીધે પર્ટિક્યુલેટ મેટરનું પ્રમાણ વધી જાય છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે પર્ટિક્યુલેટ મેટર શું છે? જો તમે દિલ્હીમાં હવાના પ્રદૂષણના સમાચાર જોતા હો કે વાંચતા હો તો આ શબ્દ તમને ખૂબ સાંભળવા મળ્યો હશે. પર્ટિક્યુલેટ મેટર એ હવામાં તરતા ખૂબ જ નાના કણોનું એક મિશ્રણ છે, જે સોલિડ કે લિક્વિડ એમ બંને સ્વરૂપમાં જોવા મળે. આ કણો એટલા બારીક હોય છે કે તે આંખે દેખાતા નથી, પરંતુ સીધા ફેફસામાં પ્રવેશીને એને નુકસાન પહોંચાડી શકે છે. પ્રદૂષણના કારણે એની સમસ્યા વધી જાય છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ધૂપ અને અગરબત્તીનો ધુમાડો સુગંધ નથી, બલકે એક જટિલ મિશ્રણ છે. ધૂપ અને અગરબત્તીના ધુમાડાથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ગેસ હવામાં જાય છે. આ ગેસ શ્વાસ વડે ફેફસામાં જાય તો એનાથી ફેફસામાં સોજો આવી શકે, જેના લીધે ખાંસી અને અસ્થમાનું જોખમ રહે છે. નાના બાળકમાં એલર્જીનું લેવલ વધારી શકે છે. જો વર્ષો સુધી ધૂપ કે અગરબત્તીના ધુમાડાવાળા વાતાવરણમાં રહેવામાં આવે તો રંગહીન ધબ્બા પડી જાય, આંખ અને નાકમાં બળતરા થઈ શકે, નાકનું કેન્સર થવાનું પણ જોખમ છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એના લીધે માથાનો દુખાવો અને ચક્કર પણ આવી શકે. તાઇવાન, અમેરિકા અને મૂળ ભારતીય સંશોધકોએ આ સંશોધન કર્યું છે. આ સંશોધકોએ કહ્યું કે ધૂપનો ધુમાડો ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે આ ધુમાડાના કારણે બાળકની નાળના લોહીમાં IgE નામનું પદાર્થ વધી જાય છે. IgE શરીરમાં એલર્જી પેદા કરતું તત્વ છે, એટલે કે બાળકને એલર્જી થવાનું જોખમ વધી જાય છે.